ગાંધીધામમાં સર્જરી ક્ષેત્રે નવનિર્માણ દિલ્હી એપોલો હોસ્પિટલના ખ્યાતનામ સર્જને રિન્યુ પ્લસ સર્જિકલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં દિલ્હીના એપોલો હોસ્પિટલ અને આરએમએલ હોસ્પિટલના ખ્યાતનામ સર્જન ડોક્ટર કમલેશ થારવાની સેવા આપશે. ડોક્ટર કમલેશ થારવાની એન્ડોસ્કોપી, લેપ્રોસ્કોપી અને કેન્સર રોગના નિષ્ણાંત તબીબ છે. કચ્છના પ્રથમ બેરિયાટિક સર્જન છે. ડોક્ટર થારવાનીના જણાવ્યા અનુસાર હોસ્પિટલ 24 કલાક ચાલુ રહેશે અને જરૂરિયાતમંદ દર્દીને કોઈપણ કાર્ડની જરૂરિયાત વગર ખૂબ જ રાહત દરે ઓપરેશન કરી આપવામાં આવશે. હોસ્પિટલમાં મેડિક્લેમની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. હું ડૉક્ટર કમલેશ થારવાની આજ રોજ 10 ફરવરીએ 2024 આજે અમે રિન્યુ પ્લસ સર્જિકલ સેટઅપનું ઇનોગ્રેશન કરી રહ્યા છીએ. આજથી 1.5 વર્ષ પહેલાં અમે રિન્યુ પ્લસ કોસ્મેટિક સેન્ટર અને હેર ક્લિનિક સ્ટાર્ટ કર્યું હતું, જેનું રિસ્પોન્સ ખૂબ જ સરસ મળ્યું. ગાંધીધામની જે જનતા છે એનો ખૂબ જ એનો આભાર, અને અમે એની સેવાઓ આપી શકીએ એના માટે ખૂબ ખૂબ આભાર. આ સર્જિકલ સેન્ટરમાં અમે જરૂરિયાતમંદ દર્દીઓ માટે રાહત દરે ઓપરેશન કરવામાં આવશે, અને જેમાં હર્નિયા, હાઇડ્રોસીલ, એપેન્ડિક્સ, પિત્તાશયની બીમારી અથવા વેરિકોઝ વેઇન, છાતી કે સ્તનના લાગતા રોગો, થાઇરોઇડના રોગો અને બીજી કોઈ ચામડીની જે જરૂરિયાતમંદ દર્દીઓને હોય એ રાહત દરે ઓપરેશન કરવામાં આવશે. અને જે જરૂરિયાતમંદી સિવાય જે કોઈ લોકો મેડિક્લેમની સેવાઓ ઈચ્છતા હોય એ મેડિક્લેમમાં ઓપરેશન પણ કરવામાં આવશે. અને ગાંધીધામની જનતા માટે આ ઈચ્છા છે કે આ ખૂબ અવસરનો લાભ લેવાનું ભૂલે નહીં. આપની હોસ્પિટલમાં મહા કાર્ડ કે અથવા તો આયુષ્માન કાર્ડની કાંઈ સુવિધા ખરી? મા કાર્ડનું સેવા અમારી હોસ્પિટલમાં નથી, પણ અમે એ જ રેટમાં, મા કાર્ડના રેટમાં અમે રાહત દરે પેશન્ટના ઓપરેશન કરી આપશું.